તો નેપાળના કાઠમંડુ એરપોર્ટ ઉપર ગુજરાતી યાત્રિકો ફસાયા છે। અમદાવાદના ગુજરાતી યાત્રિકો એરપોર્ટ પર જ અટવાયા છે। 3 સપ્ટેમ્બરે નેપાળની ટૂર ઉપર ગયા હતા લગભગ 25 જેટલા યાત્રિકો। કાઠમંડુ એરપોર્ટ બંધ હોવાથી ફ્લાઇટ રદ થતા યાત્રિકો ફસાયા। તો એક ગુજરાતી યાત્રિક ત્યાં એરપોર્ટ ઉપર ફસાયા છે નેપાળમાં। તેમની પાસે જઈશું અને માહિતી જાણીશું કે કયા પ્રકારની તેમની હાલત છે અને ત્યાં શું પરિસ્થિતિ છે। જે જણાવશો આપ ગુજરાતમાં ક્યાંથી છો અને કયા પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, કેટલી તકલીફ પડી રહી છે? અમદાવાદથી છીએ, રાણીપ વિસ્તારમાંથી છીએ। અમારું 20 જણનું ગ્રુપ છે। ઓકે, અમે નેપાળ પશુપતિનાથની યાત્રાએ આવ્યા હતા। છેલ્લા દિવસે અમે હોટલે ચેકઆઉટ કરીને નીકળ્યા અને રસ્તામાં જ લગભગ 50,000 માણસનું ટોળું એ અમારી બસને ઘેરી લીધી। પેસેન્જર સાથે બગાઈ દેવા તૈયારી હતી। અમે મહા મુસીબતે સિનિયર સિટીઝન સામાન લઈને બસમાંથી નીચે ઉતરીને રોડ ઉપર ભાગ્યા તો એવા ભાગ્યા કે રસ્તામાં અમારી ઉપર ટીયર ગેસના અશ્રુવાયુના ટેટા છોડ્યા। 60, 70, 80 વર્ષના બધા સિનિયર સિટીઝનને ટીયર ગેસ લાગી ગયો। બહુ દયનીય પરિસ્થિતિમાં અમે ચાલતા 15 કિલોમીટર ઓન વે એરપોર્ટ ઉપર આવ્યા। એરપોર્ટ ઉપર અમે જીવ બચાવીને આવ્યા। અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી। એરપોર્ટ ઉપર એ લોકોએ તાંડવ મચાવ્યો તો એરપોર્ટ સ્ટાફ ટોટલ જતો રહ્યો। એરપોર્ટ અમારા હવાલે કરી દીધું। એરપોર્ટમાં બી ધડેધડ આવતા। એરપોર્ટ ખાલી કરવાની અમને કહેતા હતા। બહાર જઈએ તો અમારે જીવનું જોખમ, એરપોર્ટમાં રહેવા નતા। બહુ દયનીય પરિસ્થિતિ છે। એમાં 2 જણ તો સિટીઝનની હાલત એટલી ખરાબ છે, અમને નથી પાણી, દવા, જમવાનું કશું કોઈ હેલ્પ મળી શકી નથી હજુ। 20 જણનું અમદાવાદ ગ્રુપ છે, નવભારત ટ્રાવેલ્સ થી આવ્યા છીએ। ઓકે, અને અમારા બીજા બધા યાત્રીઓ સાથે છે, જે આપ જોઈ શકો છો। બિલકુલ, એમની પાસે પણ વાત કરવા માંગીશ અશોકભાઈ કે જે પ્રકારે તમે વાત કરી કે ત્યાં એક સાથી ટોળું ધસી આવ્યું હતું અને હુમલો કરવામાં આવ્યો હતો। એરપોર્ટ ઉપર કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી ગોઠવવામાં આવી? કોઈ આર્મીના જવાનો કે પોલીસ જવાનો નથી જોવા મળી રહ્યા? આમાં બેન એવું છે કે આર્મી ટોટલ હેન્ડીકેપ થઈ ગઈ છે। પોલીસ પાસે કોઈ પાવર નથી, કોઈ સહાયતા કરતી નથી। પોલીસ હેન્ડીકેપ થઈ ગઈ છે, આર્મી તરફથી બી કોઈ પાવર નથી। જનતા રાજ થઈ ગયું છે। અહીંયા કોઈ બી સમયે અમારી ઉપર હુમલો થઈ શકે, લૂંટફાટ થઈ શકે એવી હાલત છે। કોઈ જાતની સહાયતા અમે મળી નથી અને આર્મીની કોઈ સપોર્ટ અમને મળ્યો નથી, ના પોલીસનો મળ્યો, ના એરપોર્ટ ઓથોરિટીનો મળ્યો। એરપોર્ટ ઓથોરિટી વાળા વારી ઘડીએ આવી અંદર ધમકાવે છે, એરપોર્ટની બહાર નીકળી જાઓ, બહાર જઈએ તો ટોળાનો શિકાર બનીએ, આવી હાલત છે અમારી। તમે કોઈ ગુજરાતમાં કોઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? ગુજરાત સરકાર કે ભારત સરકારનો પ્રયત્ન કરવાનો? ગુજરાતમાં મેં કૌશિકભાઈ જૈન પર કર્યો, હર્ષભાઈ પટેલનો સંપર્ક કર્યો, પછી ભૂષણ ભટ્ટનો સંપર્ક કર્યો, HS પટેલ સાહેબનો સંપર્ક કર્યો। આ બધાનો સંપર્ક કર્યો। મીડિયામાં અમે બધો સંપર્ક કર્યો। મીડિયા તરફથી ખૂબ અમને આશ્વાસન મળી રહ્યું છે। ઇન્ડિયન એમ્બેસીમાંથી કોઈનો સંપર્ક કર્યો છે આપે? હેજી, ઇન્ડિયન એમ્બેસીમાંથી કોઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? હા, ઇન્ડિયન એમ્બેસીમાંથી ફોન આવ્યા। લગભગ અમે અમિત શાહના પીએ જોડે વાત કરી હતી। ઓકે, એમના તરફથી પણ હજુ સુધી કોઈ અમને સહાયતા નથી મળ્યું, અમારું રેસ્ક્યુ નથી કર્યું। અમે અહીંથી રેસ્ક્યુ કરીને એક વખત નેપાળમાંથી બહાર કાઢે ને તો અમારે લગભગ બધા એટલા ચિંતામાં છીએ કે અમારે શું થશે એની અમને ખબર નથી। અમારું અહીંયા ટોટલ પબ્લિક છે, જંગ શાસન છે ટોટલ। પોલીસ છે, આર્મી છે। જી, હું ફરી એકવાર પૂછવા માંગીશ કે તમે કઈ તારીખે નેપાળમાં પહોંચ્યા હતા અને કેટલા દિવસ લગભગ ત્યાં રહ્યા છો તમે? બેન 3 તારીખે અહીંયા આવ્યા। આવીને અમે પશુપતિનાથના દર્શન કર્યા 6 દિવસ માટે અને પશુપતિનાથના દર્શન કરીને અમે પોખરણ ગયા। પોખરા અમે ગયા ચિતવન થી આયા ને હોટલને છેલ્લે દિવસે ચેકઆઉટ હતું ને 10 વાગે અમારી બસ ચાલુ થઈ। 10:30 અમેનો શિકાર બન્યા। શિકાર તો એવો બન્યા કે અમારી બહેનો મોતના મોંમાંથી પાછી આવી। એક બહેનનો 75,000નો ફોન ટોળાએ ઝૂંટવીને લઈને જતું રહ્યું અને ટીયર ગેસના ટેટા અમારા મોં પર પડ્યા અને એવા હિંસક
અમે જીવ બચાવીને ચાલતા 50 કિલો લગેજ સાથે અમે એરપોર્ટ આવ્યા છીએ. અમે કઈ રીતે આ અમારો જીવ જાણે છે. પરિસ્થિતિ ક્યારે બાકી વણસી હતી કે લગભગ અને અમારી જીવ જી સરકાર પાસે એક જ અપેક્ષા રાખીએ છીએ, અમારું તાત્કાલિક કરે, અમને અહીંથી બહાર કાઢે, કારણ કે સલામતી નથી. એટલી પરિસ્થિતિ કે સૌના બહેનો રડ કરી જઈએ. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. પ્રધાનમંત્રીશ્રીને અપીલ કરું છું, નરેન્દ્રભાઈને અપીલ કરું છું, શાહજીને અપીલ કરું છું કે તાત્કાલિક રેસ્ક્યુ કરીને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચાડે, નહીતર 1-2 જણા ઓછા થઈ જશે. એટલી ખરાબ સ્થિતિ છે અહીંયા. જી બિલકુલ અશોકભાઈ, આપ જોઈ શકો છો. જી અશોકભાઈ, અન્ય બેનના પગ જોઈને જ આવશે. હા જી અશોકભાઈ, સિનિયર સિટીઝન છે. આ બેન 89 વર્ષના છે, સિનિયર સિટીઝન છે, પ્રવાસે આવ્યા હતા અને પોતાને સંભાળે કે સામાન કઈ રીતે કરે એ એમને ખબર નથી. અત્યારે એમને એટલી ચિંતા થઈ છે, એમની તબિયત, એમની દવા ખલાસ થઈ ગઈ છે. એની સાથે આ બેન છે. બેન, તમે કઈ કહેશો? અમે લોકો જે પરિસ્થિતિમાં ત્યાંથી ચાલીને આવ્યા છે, એ પરિસ્થિતિ તો હોઈ શકે એમ જ નથી. અમને એમ લાગે છે કે અમારો વિદ્યોજી બસ અમની જ ઈચ્છા છે કે અમને ફટાફટ ઇન્ડિયા પહોંચી દો. હમણાં બહુ તકલીફ પડી રહી, જલ્દી અમારી જગ્યાએ પહોંચીએ, અમારા સ્થાને અમદાવાદ. બસ એટલી રિક્વેસ્ટ છે આપને. ભારત સરકારને એટલી વિનંતી કે અહીંથી અમને જલ્દી રેસ્ક્યુ. અમે અહીંયા ખૂબ જ તકલીફમાં છીએ. બસ અમને અમદાવાદ પહોંચતા કેટલી નવી બસ પહોંચતા વિનંતી છે. અમારા વખતે ફરી જલ્દી અમદાવાદ પહોંચે. મારા છોકરા રાહ જોઈ છે. સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ અમને નેપાળ છોડાવે તાત્કાલિક ધોરણે. खा लेंगे इंडिया बता देंगे हमको. 2 વાગ્યાના કાલના બપોરના આવે છે. હજી કોઈ વ્યવસ્થા મળી. મારું સામાન પણ લગેજ બધું બોર્ડિંગ થઈ ગયું હતું, છતાં પણ અમને સામાન પાછો આપી દીધો અને એરપોર્ટ પર બી એટલી ધમાલ મચી ગઈ હતી. સાંજે અમારે અહીંયા ભૂખ્યાના તરસે બેઠા છે 24 કલાક. અમે ગઈકાલ બપોરના અહીં આવે છે. કોઈ હાર્ટ પેશન્ટ છે, કોઈ માઇગ્રેન છે, કોઈ ડાયાબિટીસ પર્સન છે, ચા કોફી, અમને હજુ સુધી જમવાની કોઈ વ્યવસ્થા નથી થઈ. અહીં એરપોર્ટ ઉપરથી એવો જ અભિગમ દર્શાવવામાં આવે છે કે તમે અહીંથી એરપોર્ટ ખાલી કરો, પણ અમારે અહીંથી જવું નહીં. અમને ઇન્ડિયન ગવર્મેન્ટ અમારું અહીં બધા ગ્રુપનું રેસ્ક્યુ કરે એવી અમારી નમ્ર અપીલ છે ગુજરાત ગવર્મેન્ટને કે ઇન્ડિયન ગવર્મેન્ટને. એટલે બહુ તકલીફ છે. 2 દિવસથી આવેલા છે, ખાવા પીવાની કોઈ સગવડ નથી અને બરાબર પરેશાન થઈને અહીંયા આવ્યા છે. રિક્વેસ્ટ છે કે અમને જલ્દી અમને પહોંચાડો.